નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોના ખાતામાં 70% દેવું માફ, 2000નો હપ્તો, ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન, લાખો ખેડૂતોને થશે ફાયદો, વાહન ચાલકો આપે ધ્યાન, મોંઘવારી મુદ્દે સરકારનો મોટો નિર્ણય, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, કપાસના ખેડૂતોને થશે માલામાલ. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા નવો વિડીયો પહોંચતા રહે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. તારીખ 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 15 થી લઈ 33 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. તારીખ 18 થી 22 દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન, કમોસમી વરસાદ, વાયુના તોફાનની શક્યતા હોવાથી તેની ગુજરાત પર અસર રહેશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે. ખેડૂતોના ખાતામાં 70 કરોડના દેવા માફ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે. યાત્રામાં યુપીમાં પ્રવેશે તે પહેલા રાહુલે મહનીયમાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોને 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તમે દેશમાં પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે. જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, જેના કારણે મીડિયાએ કહ્યું કે કોંગ્રેસ પર વેડફી રહી છે. 2000નો હપ્તો જાહેર. ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે. દરેક હપ્તા દર 4 મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડા જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો. ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા ખાતામાં. જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે, તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા ખાતામાં આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના નગરથી પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે, તો તેવા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આમ બંને યોજનાઓ થઈને ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં આવશે. ખેડૂતોને મળશે 1,60,000ની લોન. ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિતરણ કરીએ તો હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીના ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાય છે. લાખો ખેડૂતોને થશે ફાયદો. ખેડૂત ભાઈઓએ ટૂંકા સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર વોટ્સએપ પર મળશે. સરકાર વોટ્સએપ પર ચેટ જીપીટી જેવો ચેટબોટ લાવવા જઈ રહી છે. ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. લોન, હપ્તા અને સરકારી યોજનાઓના સમાચાર માત્ર વોટ્સએપ પર જ મળશે. આ ચેટબોટમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, કેનેડિયન, ઓડિશા, આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષાઓમાં સહિત 12 ભાષાઓમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાહન ચાલકો આપે ધ્યાન. પેટીએમ પેમેન્ટ, બેંકમાં પૈસા ક્રેડિટ કરવા કે ફાસ્ટેગને રિચાર્જ કરવા પર રોકીને ડેડલાઇન હવે 29 ફેબ્રુઆરીથી વધારીને 15 માર્ચ કરી છે. એટલે કે પેટીએમ ફાસ્ટેગ યુઝરને 15 માર્ચ સુધી પોતાના ફાસ્ટેગનો ઉપયોગ કરી શકાય છે. આરબીઆઈના એક્શન પહેલા લગભગ 2 કરોડ લોકો ફાસ્ટેગનો ઉપયોગ કરી રહ્યા હતા.
આરબીઆઈએ કહ્યું કે ફાસ્ટેગમાં પડેલું બેલેન્સ બીજી બેંક દ્વારા ઇસ્યુ કરેલા ફાસ્ટેગમાં ટ્રાન્સફર નહીં કરી શકાય. મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય. આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારના અંદાજથી ઓછી છે. મતલબ કે ખાનગી ક્ષેત્રો પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકો પાસેથી લોન લેવી શક્ય છે. આ કાર્યવાહીથી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે. ખાનગી ક્ષેત્રે પોતાના રોકાણ માટે વધુ બેંકોની લોન મળે છે. સરકારના આ નિર્ણયથી મોંઘવારી પણ ઓછી થશે. નાણામંત્રીએ વચગાળાના બજેટમાં 14 લાખ કરોડ ઉધાર લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ માર્કેટ યાર્ડમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસ માટેનું મોટું માર્કેટિંગ યાર્ડ ગણવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ કરતાં બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ સૌથી ઊંચો રહી છે. આવક પણ વધુ પ્રમાણમાં થતી હોય છે. છેલ્લા 3 દિવસ પૈકી 17મી ફેબ્રુઆરીના રોજ સરેરાશ કપાસની આવકમાં તેજી જોવા મળી હતી. બોટાદ માર્કેટ યાર્ડ ખાતે કપાસની કુલ 53,340 મણ કપાસની આવક નોંધાઈ હતી. કપાસનો પ્રતિ મણનો સૌથી નીચો ભાવ 1185 રૂપિયા રહ્યો હતો અને ઊંચો ભાવ 1514 રૂપિયા નોંધાયો હતો. કપાસના ખેડૂતોને થશે માલામાલ. ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે ભારતના સ્થાનિક બજારમાં કપાસ ભાર સ્થિતિ છે, પરંતુ વૈશ્વિક કપાસ બજારમાં કપાસના ભાવમાં થોડો વધારો થયો છે. તેથી કપાસના ભાવ જે 3 મહિનાની દબાણ હેઠળ હતા, હવે ધીમે ધીમે વધવા લાગ્યા છે. ખેડૂતોએ આશા છે કે આ વર્ષે તેમને એમએસપી કરતાં વધુ ભાવ મળે. હાલમાં કપાસના ભાવ 7,000 પ્રતિ ક્વિન્ટલના સ્તરે વટાવી ગયા છે અને આ સ્તર 8,000ની આસપાસ જવાની શક્યતા છે. આ ભાવ વધવાનો લાભ લેવા ખેડૂતોએ વચ્ચે કપાસ વેચવો પડે છે. લાંબા સમયથી સારા ભાવની રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના ખેડૂતોએ હવે કપાસમાં વધતા ભાવની થોડી રાહત મળી છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.